જલ્દી જલ્દી ભાગ 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 જલ્દી જલ્દી જય શ્રી કૃષ્ણ શું કરું છું શાક કાપું છું પપ્પા તો અહીંયા પપ્પા પપ્પાને બોલાય તો પપ્પાને હા હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે છે 22 તારીખ બેસતું વર્ષનો દિવસ છે તો તમને બધાને આજે હેપી ન્યૂ યર અત્યારે હું જઉં છું ઓફિસ પર આજે મુહૂર્ત છે 8:30નું 8:30 વાગી ગયા છે ઓલમોસ્ટ ઓફિસથી મુહૂર્ત ને એવું કરીને નીકળી ગયો છું હવે જઉં છું ગામમાં આજે બેસતું વર્ષ છે એટલે બધા જે ગામના લોકો છે મંદિરે દર્શન કરવા ભેગા થયા જ છે મંદિરે દર્શન કરી લીધા છે હવે અમે આવ્યા છે દાદીને મળવા માટે અને દાદી જ નથી દાદી તૈયાર થવા ગઈ એન્ટ્રી થઈ રહી છે ટુડંગ 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 એ અહીંયા આવજે તો અહીંયા જલ્દી આય અરે લોક નહીં મારું અરે ચાલો જલ્દી આય જલ્દી જલ્દી ભાગ 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 જલ્દી જલ્દી આય જય શ્રી કૃષ્ણ ઓ હેપી ન્યુ યર આ બાદ જોતો ખરા હેપી ન્યુ યર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે હાથ તો મૂકો યાર આ લેસન ડાયરી જોડે ના લેતી જો લઈ જવાની સદી પણ અહીં નાના લખી દીધું હો બધું ન કરતો એ નહીં આવું અક્ષર વંચાશે નહીં શ્રી મહાકાળી શરણમ આ લખ્યું જો વંચાશે બોક્સની અંદર લખ્યું શ્રી હાકાણી વંચાશે હાકાણી દાદી ઓહો શું વાત છે શું વાત છે દાદી ઓ દાદી દાદી હજુ બીજી બે તું આંટી લેતો જા લે લઈ લો મારું ચાર લેવાનું આ ચાર આલો પકડ ગણિત મૂકેલી લાગે છે તમે બેસે ને તો તું બે રિયા રંગોળી બનાવવાની છે તેના માટે લાવ્યા છે ફૂલ અને તોરણ લાવ્યા છે અહીંયા બાંધવા માટે જૂના તોરણ નીકાળવાના છે નવા બાંધવાના છે અત્યારે હવે આ હાર મંદિરમાં લગાવીશું રિયાએ રંગોળી બનાવવાનું ચાલુ કરી દીધું રિયા અરે બનાવવાની ને આવી રીતની બનાવશે રિયા રંગોળી બનાવી લે એટલે અમે જઈશું કાકાના ઘરે જમવા માટે આજે બપોરે જમવાનું ત્યાં છે મમ્મી બહાર કપડાં સૂકવે છે મમ્મી આહા 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 તું ગાડી આવું છો એમ કારો તો કારા જાઓ તમે શું કરો છો એ ઉભા ઉભા અમે વાતો કરીએ રિયન બે કામ પતાવો કપડા ઉકી દો તો તારે નહીં કરવાનું વધારે બોલતી પહેલો દાડો છે એટલે શેનો પહેલો દાડો નવો એટલે 9 વર્ષ ને આ
અત્યારે પહેલો દાડો ના કે પહેલો દાડો જ કહેવાય હવે જૈનમાં કેટલા પહેલો દાડો કહેવાય. એ ઉપાડવાનું કરતું હા ઉપડું ઉપડું પાણી પીવા દે. અહીંયા છે પીવાનું આ રહ્યું પાણી આપજે તો અહીંયાથી આસો પાલવ તોડ્યો રિયા રંગોળી બનાવે છે તો એને જોવે છે અત્યારે રંગોળીમાં આ મહેનત કરીને લાવ્યો હજુ ક્યાં ઓછી પડે તો તમને આખી ડાળી કીધું તું. તે આ દાડી તે બે કીધી હતી આ એક ને આ બે થઈ ગઈ ડાળીની બી ડાળી છે આખી મોટી તો આખી હવે ના હોય નાનો અહીંયા ઝાડ હોય કેટલું આવે ને ભાઈ દાડી આ 3 દાડી થઈ આ તો આપણે એક નહીં બહુ બધા આસો પાલો આખી સોસાયટીમાં ફરજા હમણાં જ કાપે આ પરમ દિવસે જ કાપે. આય વરી જો કહેતી હતી ને દાની દાડી ઓછી લાવ્યો આ જો લે લે વાવવાની અરે આખી રાત દૂધ વાળું ખાસું નાખું ઘેર ઉગાડી દેજે બીજું તું ગાડ જેવી લાવ્યો જો કટિંગ વાળી અલે આમાં અરે પેલા એરિયા કટિંગ કરીને ગયા હે ભાઈ ઝાડ તો હું શું કરું અમે આપણે કટિંગ જ કરવાનું એ કટિંગ કરવા દઈ જા કરું ના હોય ને એટલે બોલવાનું નહીં બરાબર હાલમાં સીધા પટકાવા દે. હા તો કે હાથ પકડી રાખ્યો છે તારું મોં પકડી રાખ્યું જોજે દાંત પડી ના જાય જો અત્યારે ફૂલ મહેનત કરી છે આ પપ્પાએ કીધું ચાલે નહીં અને આ બાજુ મેં જ કરે મમ્મીએ આમાંથી અડધા લઈ લીધા એ જૂઠા હા હા ઘુસી જો રહી યાર આ જૂઠું બોલે મમ્મીના અડધા તો આમાં મૂક્યા તો તે આમાંથી હું કાપતો હતો ને તે અડધા અહીંયા જતા હતા એટલે મમ્મી શું કરે જેવું કપાઈ જાય ને એક વસ્તુ એટલે ઢગ આવી રીતે થયા હોય ને એટલે આમ કે આમ ઢગલી કરી દઈને આયા નવા ખેલાડી જો જોઈન કરી શકો છો તમે મારી કંપની કટિંગ માસ્ટર કાતર બદલાઈ જશે મમ્મીએ ચીટિંગ કે કરી વચ્ચેથી અને આવી નાની કાતર આપી દીધી અને આ જો મોટી લઈ લીધી શું કરું છું શાક કાપું છું પત્તા કરતા હારા કાપ્યા હવે જાન કહું છું મારા અડધા લઈ જાય ઉડેલા મોટા મોટા તારા એ જો આવી ગયું સાચું શું ભેગા રંગોળી રેડી થઈ ગઈ છે અહીંયા બાર પપ્પા ફૂલ ગોઠવે છે આમાં પેલા ડૂબોરો છો અંદર ના અત્યારે અમે કાકાના ઘરે આવી ગયા છે જો જમવા બનાવ્યું છે પુલાવ બટાકાનું શાક રોટી આમાં છાશ ઓહો હો ચકાચક લાગે છે આંટીએ જે ઘરે રંગોળી બનાવી છે હું તમને હવે બતાવું યશોદા મૈયા અને કૃષ્ણ આંટી આ રંગોળી બનાવી છે આ છે રાધા અને કૃષ્ણ ભગવાન હા જલેબી રોકેટ મોર ને ટેટા અને આ પૂછાયેલા છે ને એટલા માટે મુખારવીરના દર્શન ના કરાય હા અમે લોકો જઈએ છીએ બધા સગાવાલાના ઘેર બેસવા માટે બાપુજી કાકા જે બધા હોય એમના ત્યાં મીઠાઈ ખાવા એક તો લેવું પડે લે નવા વર્ષનું ના નહીં લેવો આગળ વિડિયો ઉતારે તું જમ તમને બોલે
એમને મળે ને ના પાડી દો. પણ તું વા સૂર્યબા જો એટલે એને બહાર કાઢો છે. હા સૂર્યબા આવ્યો સૂર્યબા જો તરત હાથ નહીં પપ્પા તો અહીંયા પપ્પા પપ્પાને બોલાય તો પપ્પાને એ ચચી એ પાલ્લેજી પાલ્લે માં અમે બધાના ઘરે બેસીને આવી ગયા છે ઘરે અને બધા અમારા ઘરે આવ્યા છે બેસવા માટે આ જુઓ નાસ્તા પાર્ટી ચાલુ છે ચા નાસ્તો અને તમને બતાવું હજુ જો ખાલી આ બચ્ચા પાર્ટી પત્તા રમાય પત્તા અંદર આવતો હા હા અત્યારે અમે બધા આવ્યા છીએ હરે કૃષ્ણ મંદિરે દર્શન કરવા માટે આજે નવા વર્ષની ગોવર્ધન પૂજા છે હરે કૃષ્ણ મંદિરમાં ખાલી એની ભીડ તો જુઓ તમે અત્યારે હું આવ્યો છું રેસ્ટોરન્ટ પર કેમ કે રેસ્ટોરન્ટની પાછળ જે ગાર્ડન છે ત્યાં આગળ અત્યારે બુફેટ રાખેલું છે અને જો આ ગાર્ડન છે અને આ બુફેટ અને બધા ભાઈઓ પણ આવ્યા છે કેમ કે અહીંયા પાસ સિસ્ટમ છે અહીંયા પાસ આવે તો ફાડીને આગળ જાય આગળ જે પાસ ફાડેલો હોય ત્યાં ભરાવે તો એને ડીશ મળે એવી રીતે બધું મેનેજ કરવાનું છે અત્યારે મારે પાસ નહીં પણ હું પ્લેટ લઈ લે હા કરિયર ઊભો ઊભો ખતમ થઈ જશે બરાબર વાત કરે ડાઉન ટુ અર્થ માણસ જમીનની અંદર ના માણસો પાસ તો માંગો એ ફોનમાં પડ્યા છો નહીં જરૂર એમનો પાસ તો બધા આઈને જતા રહે ફોનમાં કદમ થઈ જશે અત્યારે હું આવ્યો છું ગામમાં આજથી દિવાળીના ગરબા ચાલુ થાય છે ફૂલના તો દર્શન કરવા માટે આ ગરબો જે દેખાય છે 80 કિલોનો છે કેમ લેવાય ટીમડી મન શીખવાડજે ટીમડી પહેલેથી પછી હા પછી હવે આગળ જવાનું આગળ જા અત્યારે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે આ જો બેટિંગ કરે ફૂલ જીજાજી હિતુભાઈ પૂરું અક્ષય બ્લુ ઓરેન્જ બધું ઓરેન્જ જ છે મારે જો આ પતિ ગયું બીજી વાર આવ્યો અત્યારે વાગે ચેકને 15 હવે એડિટિંગ કરીને પછી સૂઈ જઈશ તમે આ બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો